તમને આત્મ પ્રશંસા ન લાગે તો મારા જીવન એક વાત કરું. ગેરસમજ ન થાય, કોઈ આત્મ પ્રશંસા નથી, બહુ પ્રશંસનીય દાખલો છે. હમણાં જે બુક બહાર પડી ને, મારી એક પુસ્તિકા મહેનતથી મોત સુધી એમાં કિસ્સો લખેલો છે. મારા નાના દીકરાની પુત્રવધુ, એટલે અમારી નાની પુત્રવધુ પરણીને આવી 2021માં ડિસેમ્બરમાં લગ્ન થયા. 4 મહિના પછી 5મી એપ્રિલે પેલો બર્થડે નો આવતો હતો. એ સમયમાં હું મુંબઈ હાજર નહોતો, દુબઈ જવાનું હતું 20 દિવસ માટે મારું. મેં મારા દીકરાને અને મોટી પુત્રવધુને બંનેને ભલામણ કરી, મતલબ 3 જણાને ભલામણ કરી કે સાસરે આવ્યા પછી એનો પહેલો બર્થડે છે, જરાય ઉણપ ન રહેવી જોઈએ ઉજવવામાં. કાંઈક સરપ્રાઈઝ આપજો. હું તો હાજર નથી, પણ એને યાદ રહે એવી કાંઈ સરપ્રાઈઝ આપજો. અને મારા મોટા દીકરા વહુ અને નાના દીકરાએ અને અમારા ધર્મપત્ની તો સાથે હોય જ, એ ચારે સાથે મળી સરસ પ્લાન બનાવ્યો. મુંબઈથી 50 કિલોમીટર બહાર મનોર ગામમાં સાયલન્ટ રિસોર્ટ કરીને એક સારું રિસોર્ટ છે. 24 કલાક માટે ત્યાં બુકિંગ લીધું. સરપ્રાઈઝ આપવાની હતી. મારા દીકરાએ એના સાસુ સસરાને ફોન કરીને કીધું કે પપ્પા હાજર છે નહીં, તમે પપ્પા આવો તો અમને બહુ મજા આવશે, હું ટેક્સી મોકલાવું. આવી રીતે અમે સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. એ દીકરીની મમ્મીએ કીધું કે ભાઈ સોરી જમારા, અમે નહીં આવી શકીએ, એ દિવસે અમને અનુકૂળ નથી. ઘણી બધી રિક્વેસ્ટ કરી, અમે લોકોએ રિક્વેસ્ટ કરી, નહીં અમે નથી, અમને એ દિવસે અનુકૂળ. બાના બતાવ્યા, ન આવ્યા. ધામધૂમથી બર્થડે ઉજવ્યો, ખૂબ આનંદ કરાવ્યો. 22 દિવસ પછી દુબઈથી મારું આવવાનું થયું. જ્યારે વેવાઈને મળવાનું થયું ને, એટલે મેં એ વાત યાદ કરાવડાવી કે ભાઈ તમે ગયા નહીં તમારી દીકરીના બર્થડેમાં? મારા દીકરાએ તમને આટલું પ્રેમથી નિમંત્રણ આપ્યું, મારા ઘરવાળાએ તમને બોલાવ્યા, જવું જોઈએ. એને થોડી વાર તો વાત બદલવાની નહોતી, અનુકૂળતા નહોતી. અરે સાસરે ગયા પછી એનો પહેલો બર્થડે હતો, તમને હરખ નહોતો, કેમ ન આવ્યા? જ્યારે એને લાગ્યું કે દિનેશભાઈને ખોટું લાગી રહ્યું છે, ત્યારે બંને જણાએ હાથ જોડીને કીધું કે દિનેશભાઈ, હજી લગ્નને 5 જ મહિના થયા છે, અમારી એકની એક દીકરી છે, હરખ કોને ન હોય, પણ અમને એવી ખબર છે કે સાસરે ગયેલી દીકરી 2 વર્ષ એનાથી અમારે આઘું રહેવું જોઈએ, અમારે બહુ એની નજીક ન રહેવાય, તો એ તમારા ઘરમાં જલ્દી સેટ થઈ જાય, એટલે નહોતા આવ્યા. વાત નાની છે સાહેબ, પ્રેરણાદાયક છે. એકની એક દીકરી છે અને બીજી દીકરીથી દીકરો નથી. કયા મા બાપને હરખ નહીં હોય? છાતી પર પથ્થર રાખીને ઘરે રહ્યા હશે ને. અમારી આંખ ભીજાઈ ગઈ. બેન સલામ, તને પ્રણામ. આવા પ્રેરણાદાયક કિસ્સાઓ આપણને નવી જિંદગી આપતા હોય છે. આજ ભગવાનના 2 નહીં 4 હાથ અમારા પરિવાર ઉપર છે. જે લોકો અમને નજીકથી ઓળખે છે અને ખબર છે, અને એટલા માટે આવા દાખલાઓ આપી આપી અને સમાજને કહેતો ફરું છું કે તમારા ઘરમાં પણ સ્વર્ગ બની શકે છે. તમારું ઘર પણ મંદિર, તમારું ઘર પણ સ્વર્ગ બની શકે છે. એક થોડોક બદલાવ વિચારોમાં લાવો, અને આ સમયની માંગ છે, આપણે સવે સ્વીકારવું જ પડશે. નવી પેઢી પાસે એના વિચારો છે, એને થોડી સ્વતંત્રતા આપો. એ ઘરને ઓર ઉજળું કરી બતાવશે. એને પણ સમજવાની કોશિશ કરો. હું વારંવાર કહેતો રહ્યો છું, આ વાતનો ગલત અર્થ ન કરતા. નવી પેઢીને પણ આ કહેતો જ રહ્યો છું કે ઘરના વડીલોને એ ભગવાન છે, એની સેવામાં કોઈ ઉણપ ન જ રહેવી જોઈએ.
એ તમારા મા બાપના સંસ્કારો છે. બંને પક્ષે પોતપોતાની જવાબદારી અદા થશે ને તો ઘર સ્વર્ગ બનશે. અને પછી આપણને ગાવાનો હક છે, મેરા છોટા સા પરિવાર હરે આ જાઓ મેરા છોટા સા